પાટણમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના જન્મદિવસને અનુલક્ષી સમર્થકો અને શહેરીજનો દ્વારા શુભેચ્છા પાઠવતા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ અને બેનરો ઉતારી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે કરેલા આદેશના પગલે ભારે હંગામો સર્જાયો હતો અને એક તબક્કે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામસામે આવી જતા ભારે ઉત્તેજના સાથે સમર્થકો અને ચીફ ઓફિસર વચ્ચે શાબ્દિક પ્રહારો અને ઘર્ષણ ભર્યા દ્રશ્યો સર્જાયા હતા। જો કે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શહેરના ડીસા હાઈવે પર TB3 રસ્તા નજીક બેનરોના મુદ્દે ભારે હંગામો મચ્યો હતો। પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલના 55મા જન્મદિવસને લઈને આજે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સાથે બિસ્માર માર્ગોના ખાડા પૂરવાનું તથા સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો। તો શહેરીજનો અને સમર્થકો દ્વારા ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા બેનરો અને હોર્ડિંગ્સ છેલ્લા 4 દિવસથી વિવિધ સ્થળોએ લગાવવામાં આવ્યા હતા। 4 દિવસથી લગાવેલા બેનરો અને હોર્ડિંગ્સને લઈને આજે સાંજે નગરપાલિકાના ચીફ ઓફિસર એકાએક સુરાતન ચડ્યું હોય તેમ પોલીસ બોલાવી તે ઉતારી લેવા પાલિકાના કર્મચારીઓને આદેશ કરતા બંદોબસ્ત સાથે કર્મચારીઓ ડીસા હાઈવે પરના TB3 રસ્તે પહોંચ્યા હતા। જેની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કર્મચારીઓને હોર્ડિંગ્સ ઉતારતા અટકાવ્યા હતા। હોર્ડિંગ્સ ઉતારવા મામલે હંગામો સર્જાતા ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો બીજી તરફ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પણ ત્યાં ઘટના સ્થળે આવતા ઉત્તેજના સભર દ્રશ્યો સાથે ભારે હંગામો સર્જાયો હતો। આ સમયે ધારાસભ્ય અને ચીફ ઓફિસર સામે આવી જતા એકબીજા ઉપર શાબ્દિક પ્રહારો કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ચીફ ઓફિસર હોર્ડિંગ્સ ઉતારવાના મૂડમાં હોય તો સામા પક્ષે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો પણ કોઈ પણ ભોગે હોર્ડિંગ્સ નહીં ઉતારવા દેવા અડગ બનતા મામલો બીચક્યો હતો। મોડી રાત સુધી કોંગ્રેસના કાર્યકરો TB3 રસ્તા ખાતે ઉપસ્થિત રહ્યા હતા। મારા જન્મદિવસ નિમિત્તે મારા શુભેચ્છકો દ્વારા શુભેચ્છા જાહેરાત આપતા શુભેચ્છા પાઠવતા બેનરો લગાવવાની અમે 22મી તારીખે ચીફ ઓફિસર જોડે માહિતી માગેલી હતી, મંજૂરી માગેલી હતી, પરંતુ ચીફ ઓફિસરે એવું કહેલું કે આ પરિશ્રમ એજન્સીને અમે આ કામ આપેલું છે અને પૈસા ભર્યા નથી, એટલે અમે તમને મંજૂરી ના આપી શકીએ અને એનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે આગામી કારોબારીમાં અમે આ બાબત મૂકેલી છે। એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આગામી કારોબારી સમિતિ ના મળે અને કોન્ટ્રાક્ટ રદ ના થાય ત્યાં સુધી એની માલિકી એજન્સીની રહે છે। એ બોર્ડ એજન્સીની સંમતિથી અમે લગાવ્યા છે। જો બોર્ડ ઉતારવા હોય તો એને એજન્સીને નોટિસ આપવી પડે, એજન્સી સામે કાર્યવાહી કરવી પડે। સાથે ચીફ ઓફિસર નગરપાલિકાના જે સળગતા પ્રશ્નો છે, જે નગરપાલિકામાં ગંદકી છે, નગરપાલિકાના 2 ડબલ વેરા કરી દેવામાં આવે। આજે પાટણની અંદર ઠેર ઠેર ગટરો ઉભરાય છે, ઠેર ઠેર સ્ટ્રીટ લાઇટો બંધ છે, પાટણની જનતા ટ્રાફિકની સમસ્યાથી એ ત્રાહિમામ થઈ ગઈ છે। અને જે બેનર આવા 15 દિવસ પહેલાં અમારા 1 મહિના પહેલાં અમારા શહેર પ્રમુખ દીપકભાઈએ ચીફ ઓફિસરને વોટ્સઅપથી મોકલેલું છે કે આ બેનર ગેરકાયદેસર છે, એ બેનર આજ સુધી ઉતાર્યા નથી અને ધારાસભ્યને 1 દિવસ માટેના આજે રાતે 12 વાગે અમે બેનર ઉતારી લેવાના હતા અને જાતે પોતાની જાતને સિંહણ ગણી અને આ રીતે બેનર ઉતારવા રોડ ઉપર આવવું, આના કરતાં ચીફ ઓફિસરે પાટણના વિકાસના પ્રશ્નોમાં રસ લીધો હોત અને રાતે જે જગ્યાએ ગટરો ઉભરાય છે, જે જગ્યાએ આગે અમે ગંદકી સાફ કરી એ જગ્યાએ અને આજે પણ છેલ્લા 20 દિવસથી પ્રાંત ઓફિસની નીચે જે સ્ટ્રીટ લાઇટો બંધ છે ત્યાં જઈ અને નજર કરી હોત તો અમે એમને અભિનંદન આપ્યા હોત। ચીફ ઓફિસરે આપણે અને આપણા કાર્યક્રમ ગુંડા ગણાવ્યા છે। જુઓ, જે રીતે ચીફ ઓફિસર વાતો કરે છે, મહિલા છે એટલે એમના વિશે અમે કંઈ ટિપ્પણી ના કરી શકીએ, પરંતુ જે રીતે અમે વાત કરી ચીફ ઓફિસર કે બેન પાટણની અંદર જે ગંદકી છે, જે ખાડા પૂર્યા છે એ બધા તમે દૂર કરો, અત્યારે આ સ્ટ્રીટ લાઇટો બનશે
તો એવું કહે છે કે લાઇટો તમે બંધ કરાવો છો, ખાડા તમે પાડો છો, દબાણો તમે કરો છો. આ બધું જે રીતે ચીફ ઓફિસર વાત કરે છે એ રીતે મને લાગે છે કે એમને કદાચ માનસિક સમતુલા ગુમાવી દીધેલી હોય, અને જે વ્યક્તિએ માનસિક સમતુલા ગુમાવી એ ગમે તે બોલે એમાં અમને વાંધો ના હોઈ શકે.